मैं तो दत्त दिगंबर ધ્યાઉં. આની અંદર પાછી એક પંક્તિ આવી, વિષય વિસારી અહિગણ. એટલે મેં જોયું, મેં નજીક લાવીને ચશ્મા વગર બેઠો છું, પાછું થોડુંક નજીક લાવીને વાંચ્યું. વિષય વિસારી અહિગણ, વિષય રૂપી જે ઝેરી નાગ છે. વાહ! એટલે નાગની ઘણી વાતો મને યાદ આવી. પાછી એક ભાઈ ઝાડવા નીચે હૂતો હોય છે, મોઢું ઉઘાડું રાખીને હુવાની ટેવ, એમાં હરપ ગરી ગયો અને આમ ઝબકીને જાગ્યું, પણ આમ પૂંછડી જાતી જોઈ મને ગયો રમાટો. અને આ ભાઈ પછી તો ઉપડ્યો, ડોક્ટર પાસે ગયો. ડોક્ટર કે શું થયું? તો કે હરપ આંટા મારે. બધાને આપણે એ જ તકલીફ છે. વિષય વિસારી અહિગણ, ગમે તેમ કરું, ઝડપથી આને બહાર કાઢું. ડોક્ટર કે 250 ગ્રામ સિંગ લઈ આવો અને 250 ગ્રામ રેવડી લઈ આવો. ઓલો કે સાહેબ અત્યારે સિંગ રેવડી ખાવાનું રહેવા દો, તારે નાક બહાર કાઢવો છે ને. હું કહું એમ કરે, ઝપટ કર. દોડ્યો, 250 ગ્રામ સિંગ, 250 ગ્રામ રેવડી. પેલા સિંગ ખાઈ જા, રેવડી નો ખાતો. કે સાહેબ આવું બધું રહેવા દો, નાક બહાર કાઢવો. સિંગ ખાઈ ગયો, રેવડી ખાઈ ગયો, ઘરે જઈને હુઈ જાજા. બોલો કે સાહેબ કાંઈ તકલીફ ન થાય. બીજી દી ગયો, 250 સિંગ, 250 રેવડી. પેલા સિંગ ખાઈ જા, પછી રેવડી ખાઈ જા, ઘરે જઈને હુઈ જા. ત્રીજે દી ગયો, સાહેબ હવે મરી જઈશું. આ ત્રીજો દી વિષય વિસારી અહિગણ ફર્યા કરે છે. 250 ગ્રામ સિંગ લઈ આવ્યા, આજ રેવડી ન લાવતો. સિંગ લઈને ગયો, સિંગ ખાઈ જા, ખાઈ ગયો. હવે મોઢું ફાડીને ઊભો રહે. થોડીક વાર થઈ ને તો નાગ બહાર નીકળો. નાગ કે રેવડી ક્યાં? પકડી લીધો. સાહેબ આ વાત તમને હાસ્યાસ્પદ લાગે છે, પણ ખાવાના હેવાયા હોય ને એ આ રીતે પકડાઈ જાય, જેને ટેવ પડી જાય. વિષય વિસારી અહિગણ. સાસુને હવારના પોરમાં વવે દૂધનો વાટકો ભરીને આપ્યો. સાસુ કે કેમ કોઈ દી નહીં, આજ દૂધ બાજ નાગ પાંચમ છે ને. નાગણીને હારું જેટલું પીવે એટલું. બીજો વાટકો દઉં બા. બા કે જીવું ત્યાં સુધી દૂધ ન પીવું. નાગની તો હું તમને છે ને, તમે કહો એટલી જોક કહું. મારી શેરીમાં નાગ નીકળ્યો તો હું તો આમ લાકડી લઈને દોડ્યો. નાગને પકડવાની, માણાને આઘા કરવા. આઘા રહી ગયું, આઘા રહી ગયું. એમાં એક ભાઈ સામેથી હાલ્યો આવે. મેં કીધું ભાઈ આઘો રહેજે. નાગ નીકળ્યો પણ આમ સીધો હાલ્યો આવે. મેં કીધું ભાઈ નાગ. ફેરવીને નાગને પાટું મારી. નાગને જો જવા દો તો ન ડંસ દે સાહેબ. માણસમાં અને નાગમાં એટલો જ તફાવત છે કે નાગ પહેલા તો ભાગે, ન છૂટકે જ ડંસ દે. માણસ પહેલા ડંસ દે અને ન છૂટકે જ ભાગે સાહેબ. આ તફાવત છે. મેં કીધું ભાઈ પાટું ન મરાય. પાટું મારી એટલે નાગ ન મૂકે. ફેરવીને ડંસ દીધો. મેં કીધું હવે રેશન કાર્ડમાંથી આનું નામ ગયું. $250 ગ્રામ ખાંડ ઓછી આવશે આવતા મહિને. હવે આ નો બચે. ત્યાં તો બીજી પાટું મારી, બીજી પાટું મારી. નાગે બીજો ડંસ દીધો. ત્યાં તો ફેરવીને ત્રીજી. નાગના 2-3 દાંત પાડી દીધા. નાગ આમ ચશ્મા બસમાં હરખા કરીને વિચારવા માંડ્યો. ઈ કે હું એક ડંસ દઉં, માણા ઊભો ન રે. આને 2 દીધા. નાગ વિચારવા માંડ્યો કે અમારી પેઢીમાંથી ઝેર હાવ જતા રહ્યા શું? આને 2 દીધા. આ ભડનો દીકરો ડગે કા નહીં. અને ત્યાં તું સાહેબ ચોથી પાટું જે મારી છે
કંટાળીને નાગ દરમાં જતો રહ્યો, પણ માણસ ઘરમાં ન ગયો. સાહેબ, નાગ દરમાં જાય પણ માણસ ઘરમાં ન જાય. નાગ જતો રહ્યો. પછી મને હિંમત આવી, મેં ઓલા ભાઈને મારા ઘરના ઓટે બેહાડ્યો. મેં કીધું, કાંઈ ન પીવાનું કાંઈ પી ગયા છો? કારણ કે આવું તો જે માણસ ભાનમાં ન હોય એ કરે ને. મને કે હું તો ડુંગળી લહણે નથી ખાતો. પીવાની વાત તો એક બાજુ રહી. મેં કહું તો આપઘાત કરો. મને કે તમારે મરવું હોય તો મરો, મારે હજી 3 દીકરી કુંવારી, મારે તો જીવવું જ. એટલે મેં કીધું તે કાંઈ પીધું નથી, તારે આપઘાત નથી કરવો. આ નાગને તે 3 4 પાટું મારી શું કામ? ત્યારે બળના દીકરે લેંઘો ઊંચો કર્યો. મને કે પગ જ પ્લાસ્ટિકનો છે. મને કે જેમ ડાયાભાઈ મિસ્ત્રી બારડોલી વાળા ઠેઠ જયપુર મૂર્તિ આપવા માટે બનાવવા માટે ગયા તા, એમ હું જયપુર સુધી ગયો તો આ પગ નખાવા. જયપુરથી હજી કાલ જ ફિટ કરાવીને આવ્યો છું. જયપુરથી શું લાવવું મારે ને તમારે એ માણસે નક્કી કરવાનું છે. ડાયાભાઈ જેવો જાય તો બાપજીની મૂર્તિ લઈ આવે, અને આના જેવો જાય તો ખોટો પગ લઈ આવે. સાહેબ, મને કે કાલે જ હું પગ લઈને આવ્યો છું તો ચેક કરતો તો બરાબર કામ કરે છે કે નહીં. સાહેબ, પોતાનો ખોટો પગ ચેક કરવા માટે તે નાગના હાચા દાંત પાડી દે, એનું નામ માણસ. ખોટો પગ ચેક કરવાનો, પણ દાંત હાચા પાડ્યા. વિષય વિસારી અહિગણ. વાત તો મૂળ એમાંથી નીકળી છે. એટલે વિષય રૂપી જે નાગ કરડે, અને આ જે નાગ કરડે છે ને સાહેબ, એના ઇન્જેક્શન મળે છે. તમામ નાગના ઇન્જેક્શન, ઝેરનું મારણ ઝેરના જ ઇન્જેક્શન મળે છે મેડિકલ સ્ટોરમાં. ઉતારી દે. પણ વિષયનો જે નાગ કરડે છે એના ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં નથી હોતા. એના ઇન્જેક્શન આપણા બાપજી જેવા કોઈ અવધૂત પાસે હોય છે. સાહેબ, જે મારા તમારા વિષયના નાગને ઉતારી દે, એના ઝેરને ઉતારી દે. કારણ કે આવા ઇન્જેક્શન છે ને એ સંતો પાસે હોય, અવધૂતો પાસે હોય, ફકીરો પાસે હોય, મહાપુરુષો પાસે હોય. સાહેબ, આના ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં ન હોય, અને પશ્ચિમમાં તો ન જ હોય. પશ્ચિમનો ફાંકો રાખીને જેટલા ફરતા હોય, અમારે બેબીને દેવી છે પણ અમેરિકા દેવી છે. બહુ માણાને પશ્ચિમનું મહત્વ છે. સાહેબ, પશ્ચિમની સંસ્કૃતિ એ દ્રાક્ષની સંસ્કૃતિ છે, જેમાંથી દારૂ બને છે. અને આપણી પૂર્વની સંસ્કૃતિ એ દ્રાક્ષની નહીં, રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. સાહેબ, જટાટ બિગ્વલ જ્વલ પ્રવાહ પાવિતસ્થલે ગલે વિલંબે લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમર ડમર ડમરવયમ નિનાદ નીટ ડમરવયમ ચકાર ચંદ તાંડવમ તનો તનુ શિવા શિવમ જટાકટા હસમ ભ્રમમ ભ્રમમ નિલિંપ નિર્જરી વિલોલ વિચ્ય વલ્લરીમ વિરાજમાન મૂર્ધની દગત 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 જ્વલમ લલાટ પટ પાઉં ક્યાં કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિ ક્ષણમ મમમ કિશોર ચંદ્રશેખરે પ્રતિ. આ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે, જ્યાં આ દાદા જેવા બિરાજમાન હોય. દાદાની પ્રતિમા મેં કેનેડાના ટોરોન્ટોના મંદિરની અંદર પરમ પૂજ્ય કૃષ્ણ શંકર શાસ્ત્રીની મૂર્તિ જોઈને આમ દંડવત કર્યા. મેં લાકડી પડે એમ પડ્યો કે મારા દેશનો ઋષિ અહીંયા કેનેડાની અંદર પલાઠી વાળીને બેઠો છે. સાહેબ, આ આપણી સંસ્કૃતિ છે, પૂર્વની સંસ્કૃતિ. એ તો વાઇનની સંસ્કૃતિ છે સાહેબ, પણ મારી તમારી પૂર્વની સંસ્કૃતિ એ તો ડિવાઇનની સંસ્કૃતિ છે. હા, એ લોકો શું વાત વાતમાં બોલે, આઈ એમ ઇન હરી, આઈ એમ ઇન હરી. આપણે બોલીએ છીએ આઈ એમ ઇન હરી, પણ આપણો હરી ઉતાવળ નથી. આપણો હરી એ તો વૈકુંઠમાં બેઠો એ હરી છે. ભલા માણા, વી આર ઓલ્સો ઇન હરી બટ નોટ ઇન ધેટ હરી. વૈકુંઠમાં બેઠો છે, શેષ શયન ઉપર શયન કરે છે, શેષ શૈયા ઉપર, શેષ શૈયા પર શયન કરનારો ભગવાન. હે મારા હરી, ઈ હરી ઓલા ઉતાવળમાં જ છે, ઇમરજન્સીમાં ફરે છે. કારણ કે વિષયના વિસારી એવા કઈડા છે. એટલે તો અહીંયા ટકા મુંડા કરાવીને હરે કૃષ્ણ હરે રામ કરવા આવ્યા. આ નાગ ઉતારવા આવ્યા બધા મુંડિયા. આ નાગ ઉતારવા આવ્યા ઈસ્કોનમાં બધા જે હરે રામ હરે કૃષ્ણ એ નાગ ઉતારે છે. સાહેબ, એના ઇન્જેક્શન અહીંયા છે, ભારતની ભૂમિમાં છે. સાહેબ, આવા અવધૂત ઓલિયા પાસે છે.